ગીર સોમનાથમાં મેઘરાજાના વિરામ બાદ પણ આફત યથાવત છે। જિલ્લામાં 2 દિવસમાં 21 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ભારે તારાજી। અતિશય વરસાદથી સૂત્રાપાડા કોડીનારનો સ્ટેટ હાઈવે જળબંબોળ થયો છે। વરસાદ બંધ થયાના 20 કલાક પછી પણ ખેતરો બેટમાં ફેરવાયેલા છે। ગીર સોમનાથના નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પૂરના પાણી ભરાયેલા છે। ખેડૂતો ચિંતામાં છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ગીર સોમનાથમાં સતત વરસાદી માહોલ છે। આપણે જણાવી દઈએ કે 2 દિવસની અંદર 21 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને વરસાદ બાદ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ઠેર ઠેર માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયું છે। ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ ખેડૂતોના ખેતરમાં પાણી છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો કે આ નારિયેળનો બગીચો છે, હજુ પણ બગીચામાં પાણી 1 થી 1.5 ફૂટ સુધીના જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ સૂત્રાપાડા નજીકનો વાડી વિસ્તારના દ્રશ્ય છે અને અહીંયા અત્યારે હાલ નિશાણવાળા જે વિસ્તારો છે તેની અંદર પાણી જોવા મળી રહ્યું છે। આવા જ દ્રશ્ય ગીર સોમનાથ જિલ્લાના જે નિશાણવાળા ખેતરો છે તેની અંદર જોવા મળી રહ્યા છે। ત્યારે આપણી સાથે ઘણા ખેડૂતો છે, ખેડૂતો પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરશું કે ખાસ કરીને જે વરસાદ હતો તે કેવો હતો અને તેના કારણે કેટલું નુકસાન થયું છે કે ફાયદો શું છે। સાહેબ, શું કહેશો? વરસાદ જે વરસ્યો છે કાલે, તેના કારણે નુકસાન ફાયદો શું કહેશો? કાલે વરસાદ તો આજે 15-16 કલાકથી આરંભ લીધો છે, પણ જે 2 દિવસની અંદર 21 થી 22 ઇંચ પાણી પડ્યું છે, એના કારણે નીચલા વિસ્તારની અંદર જોરદાર નુકસાન થયું છે। માલ ઢોરને નુકસાન થયું છે, સારાનું નુકસાન થયું છે અને ખેતરોની અંદર અત્યારે જવાઈ શકાય નથી એવી પરિસ્થિતિ છે। કેટલાક વિસ્તારમાં છે અત્યારે પાણી? સૂત્રાપાડા તાલુકો, પ્રશ્નાવડા ગામ, વાવડી વિસ્તાર, વડોદરા ઝાલા ગામ અને બાવાની વાય વિસ્તારમાં જોરદાર નુકસાન થયું છે। તો હવે આ પાણી ક્યારે ઓછરશે? આ પાણી તો સાહેબ અત્યારે કોઈ નિકાલ થાય એવું નથી લાગતું એવું। કદાચ તંત્ર એની ઉપર ધ્યાન દે તો નીકળે, બાકી અત્યારે તો આ જ પોઝિશનમાં રહે। સાહેબ, આપ શું કહેશો? ખાસ કરીને તમારું કયું ગામ અને બાવાની વાવ ગામ, રામસિંહભાઈ સરપંચ। અમારા વિસ્તારની અંદર અત્યારે 20 થી 22 ઇંચ વરસાદ વરસી ગયો। અત્યારે વરસાદને વિરામ લઈ લીધો, પરંતુ આ વિસ્તારમાં ઘણી જગ્યા ઉપર પાણીનો ભરાવો થઈ રહેલો છે, તેનો નિકાલ થાય એમ નથી। નિકાલ કરવા માટે આપ શ્રી રામસિંહભાઈ અપીલ કરે છે। સાહેબ, આ વિસ્તારમાં જો વરસાદ વરસ્યો તો આજે પાણીથી એનાથી ફાયદો થશે, નુકસાન થશે? અમુક વખત ફાયદો પણ થાય, અમુક વખત નુકસાન પણ થાય। ક્યારે આ પાણી આમ જ રહેશે કે પાણી રહેશે, અમુક 15-20 દિવસ રહેશે। 15-20 દિવસ રહેશે? તો ખાસ કરીને આ સૂત્રાપાડાના ખેડૂતો છે, ખેડૂતોનું કહેવું છે કે હજુ પણ જે આ પાણી છે તો વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ આ પાણી હજી 15 થી 20 દિવસ સુધી રહેશે। તેને લઈને જે ખેડૂતોને વાવણી કરવાની બાકી છે તે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે અને જે લોકોએ વાવણી કરી દીધી છે તે લોકોનો પાક છે તે નિષ્ફળ થવાની પણ ભીતિ છે। રોહિત છે ભારત, VTV ન્યૂઝ, ગીર સોમનાથ।